બાન દાદા આવ્યા ને ત્યાં ભાઈ લોલીપોપ ફાટું રીસાણા હતા કા તે હું લઈ આવ્યા હા ઓલા નીલ ને પરાયણે ઉઠાડ્યો બસ ઉઠ ઉઠ હે ને અરે વાહ હા હું નીકળું ટોયસ નીકળ્યા અંદરથી પ્લેન નીકળ્યા અરે વાહ જો આ બધું અહીંયા મૂક્યું છે ચારે કોયરા ચણા લાવ્યા છે પછી આમાં ગાજર લાવ્યા છે ડોડા લાવ્યા છે એ ભાઈ આને તો મોઢું બંધ નહીં હો બસ હવે અને આમાં શું છે રીંગણા છે થોડાક એવું બધું છે હવે પેંડા લાવ્યા છે જો ધૂમું હાટું અહીંયા મસ્ત મસ્ત મોટા મોટા પેંડા લાવ્યા છે ને પેંડા તો આપણા ફેવરિટ હો તો બધાને વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ હું તો ઉઠીને આવી ને ત્યાં તો મમ્મીની બધા આવી ગયા હતા એ સૂતા હતા અને ટમેટી જોવો તમે એકવાર મસ્ત મસ્ત ટમેટી લાવ્યા છે મમ્મીને મેં કીધા ટમેટી શું એ કે ટમેટીનું શાક બહુ મસ્ત થાય ખાટું મીઠું થાય ખાટી હોય કે નહીં પછી ગળ કે ખાંડ નાખીને બનાવવાનું બહુ મસ્ત ટમેટીનું શાક થાય ચાલો ના ના ચેપાઈ નથી ગઈ સારી નીકળી કોકો ગોલી થઈ ગઈ હતી પણ બોક્સમાં લાવ્યા હે ના ટમેટી ના ફોન કરી દીધો ટમેટા નહીં લેતા એ હું લેતો આવું આ હવે કેટલી સુધારે તો એ માંડ ભેગું થાય અહીંયા એટલું બધી તો હું કામ નહીં પછી એને પાછા કરી નાખી દેવાના હોય હા એ તો એમાં લે પણ ખાટી બહુ હોય આ ખાટી 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 નહીં હોય મીઠી છે સાકર તો વાંધો નહીં નહીંતર છે ને ખાટી હોય ટમેટી તો એવું લાગે દેશી ટમેટા હોય ને એટલે ઢાંકણું નથી મસ્ત જ જો નાની નાની કેવી સરસ છે કાંઈ નહીં આજે આપણે મુહૂર્ત કરી દઈશું શાક કરવાનું બીજું હું તો સારું થયું ને મજા આવી બીજું હું વાડીએ જવાની ને ઉતારવાની ને ચાલો કામ બામ કરવી હવે કપડાં બધું ભેગું થઈ ગયું જાજુ ચોકડી ભરાઈ ગઈ જો કપડાની આજે તો છે ને મમ્મીની આવ્યા બધી સાફ સફાઈ કરી તો જરાય છે ને ટાઈમ જ નથી રહ્યો કે આપણે વિડીયો શૂટ કરવી કાંઈ તો જો હજી તો રોટલી કરી રહી છું અને મેહુલ અહીંયા જમવા આવી ગયા છે આજે એ ઘરે જમવા આવ્યા છે ને આ ભાઈ જો અહીંયા બેઠા છે કેમ જ ઘરે જમવા આવ્યા બેંકમાં જવું છે હા નહીતર તો તમે આવો એમ નથી કઈ ધર્મ કોણ આવ્યું આજ ઘરે હે તે ઊંચું જ જો ફોન તો મૂક દે પપ્પા આવ્યા હોય તો મૂકી દે હું દો ઢાંકણાનું ડબલું હું ઠીક ઢાંકણું તો કેમ તડકો છે બહુ છે ને તડકો કઈ વાંધો નહીં ચાલો જમી લીધું કે દઉં રોટલી કાંઈ નહીં હાલો હવે હું મમ્મી બે વાકી છી તો ફટાફટ જમી લઈ નીલ ગયો ભણવા એને બટેકા પૌવા બનાવી દીધા હતા માથું બાથું ધોયું છે પણ કાંઈ ઓળવાનો કાંઈ આજે તો વેત જ નથી ચાલો હવે કામ ને એવું બધું કરીને થોડીક રેસ્ટ કરશું ને પછી થોડુંક ઇસ્ત્રી ને એવું બધું કરશું ચાલો અત્યારે તો ફટાફટ પહેલાં જમી લઈ તો ગાઈસ વાગી ગયા છે અત્યારે 6 ને મમ્મીને આપણે તો મળ્યા જ નથી સવારથી કેમ કે એ કામમાં ને કામમાં જતા ને અત્યારે તે માર્કેટમાં ગયા છે એટલે કંઈ મળાણું નથી એવું બધું છે તો શાક લેવા ગયા છે એવું છે અચ્છા અચ્છા તો એવું બધું છે એટલે કંઈ મેળા નથી અને જો તે ગામડેથી આવ્યા ને તો મારે ઇસ્ત્રી તે બહુ ઝાઝી છે તો બસ હવે ઇસ્ત્રી કરવાની છે ને અમારે ધર્મભાઈ જોવે છે ગાય શું જોવો છો ધર્મભાઈ હું બાસું ભાઈ શું તો હા હે ને એમ કહે છે બાન દાદા બે છે ને લોલીપોપ લઈ આવ્યા મોટા મોટા ઓરેન્જ કલર ને એમાં એવું છું કાલે વિડીયો કોલ આવ્યો ને તો મોટા ભાઈ રીસાણા લોલીપોપ બતાવો ને બતાવો પછી બસ તો તમને બધા જતા હોય ખબર જ હશે કે વચ્ચે સ્ટોપ થાય ત્યાં તો કેટલા લોલીપોપ ચોકલેટનો ઢગલો હોય પછી મમ્મી કે લઈ જાય સવારે ઉઠીને પહેલાં માગશે કે મારી માટે લાવ્યા કે નહીં એટલે ઓલું સંતરાવાળું આવે ને એ જ ફ્લેવરનું સેમ મસ્ત હતું અને ઓલું આકાર અલગ હતો ખાલી એવું હતું કાંઈ નહીં ચાલો મમ્મી આવે એટલે આપણે મળાવીએ ત્યાં સુધી આપણે ઇસ્ત્રીને એવું બધું કરી લઈએ ફટાફટ જો આ ટમેટી ગામડેથી આવી ગઈ હતી ને એનો ઉપયોગ કરી લીધો છે અમે મસ્ત મસ્ત ટમેટીનું જો રસ્સાવાળું શાક બનાવી દીધું છે સેવ નાખીને સરસ બહુ ગરમ છે પણ
એક બાજુ ચા મુકાઈ ગયો છે અને એક બાજુ આ ગામડેથી ગાજર આવ્યા હતા ને તો એનો મસ્ત રાઈ નાખીને સંભારો બનાવ્યો છે. મસ્ત લાગ્યો સ્વાદમાં. ભાખરીનો લોટ બંધાઈ ગયો છે, રોટલીનો બાકી છે. ને મમ્મી જો સવારથી આપણે જોયા નહોતા ને આવી ગયા છે દેશમાંથી. કા જય શ્રી કૃષ્ણ. મેં તો જોયા હતા હો, તમે બધા નહોતા જોયા સવારથી. થાક લાગ્યો હોય બસનો એટલે કંટાળી જાય. આમ કેવું રહ્યું દેશમાં? દેશમાં તો મજા જ આવે ને, વાતાવરણ બસમાં થાકી જાય કા, જરાય મજા ન આવે. સોફો તો ખાવ લોટ થઈ ગયા. કયો સોફો હતો? ઉપરનો ઠાઠિયાનો. છેલ્લો ઈ ઉપરનો પાછો. પછી અરે ઉલાળી નહીં ખાય છે. પછી એટલે જ હાવ થાક લાગ્યો. શું કરો છો? ધાણા કાપોસ? આ તાણા કાંઈ પણ આ બધું લઈ આવ્યા છે, હવે ઠેકાણે કરશું. હા. શાક સંભાર. મમ્મી જો થોડું ઘણું શાકભાજી લઈ આવ્યા અને થોડુંક દેશમાંથી આવ્યું એવું બધું છે. શું કી પ્લસ નંબર કીનો ઉપયોગ નંબર કીની ઉપર આપેલા ચિહ્નોને ટાઈપ કરવા માટે થાય છે. એમાં શું આવે? તો એવું છે, જો હું સંભારો ને એવું બધું કરું છું. મમ્મીએ શાક બનાવ્યું સરસ ટમેટીનું. હવે મારે લોટ બાંધવાના છે, ભાખરીની રોટલી એવું બધું કરવાનું છે. ને એવું છે ને મમ્મી તો આજે હાવ થાકી ગયા છે. એ હવે બપોરે થોડોક આરામ કર્યો પણ તોય રાત જેવી કઈ મજા આવે નહીં એવું છે હવે. કા હઉ. કઈ વાંધો નહીં, મજા આવી ને? બધા આવ્યા હતા? અડધા આવ્યા ને અડધા નહોતા આવ્યા ને. છે. એવું બધું હાલ્યા કરે. હા. કઈ વાંધો નહીં, ચાલો જમી લઈએ પછી મળવી પાછા. ચાલો, સરસ સરસ ટમેટીનું શાક બની ગયું છે. પપ્પા તમે લાવ્યા દેહમાંથી ઈ બનાવ્યું છો. હવે હા ચાખીને કયો પછી ખબર પડે કેવું છે. લાય ગોટાળો જરીક. ખાટું કે નહીં? મસ્ત છે. સારું છે ને? ખાટું નથી લાગતું ને? માપે છે. હા, બાજુમાંથી જો ગોટાળો આવી ગયો છે. ગોટાળો ને બ્રેડ. પણ કંઈક શાક રોટલી તો ખાવ ભાઈ. ખીચડી ને બધું ખાતો તા. હું સમોસાનો ઓર્ડર હતો એમ કંઈક કહેતા હતા ને? એક હવે સમોસા દેવાના છે અટાણે. ઠેક તે લઈ ગયા કે નહીં? નથી આવ્યા હજી. ઠેક. લઈ આવ પૈસા. સલુભાઈ કે મારે વાટે બેઠા હશે પપ્પા, મેં દેવું ન હોય. નહીં, બોલો આવે તો પછી કોણ બોલો નો વહીવટ કરી શકે. હા. હજી સમોસા આવ્યા નથી આગળ દેવા આવતો. અત્યારે વળી કોણ સમોસા લેવાયું? લગ્નવાળા હોય ઠેક. હા. નાસ્તા. પૈસા આપી દે. ભૈલો ખાઈ ગયો. બે એક એક ભૈલો નીચે લઈને વહી નું ગયો. આવે તો જાય આપણે. આવે ચાલો જમી લેવી. મસ્ત ટમેટીનું શાક, ખીચડી, રોટલી, ભાખરી એવું બધું બનાવ્યું છે. સરસ સરસ. ગાજરનો સંભાર. આજ તો બધું દેશનું છે, ઓર્ગેનિક. ગાજરનો સંભારો ને એવું બધું. સંભારો. આમ જો દાદા ભેગું ખાઈ લેવાય. ધર્મ નકરી ખીચડી ન ખવાય, પાણી થઈ જાય તરત. આપો આપે બે બટકા ખા. નહીં એટલે નહીં. જેવું ટમેટા ભાઈ જો અહીંયા ઉપર ચડી ગયા છે ટેબલ ઉપર અને ઊભા ઊભા જોવે છે કયું ક્યારે છે. અમારે હનુમાન જયંતીનો ઉત્સવ થાય એટલે જોતા ને જયંતી જ કહેવાય. હનુમાન જયંતી જોતો ક્યારે છે? હનુમાન જયંતી ચોથા મહિનામાં પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી આઠમી નવમી દસમી 12મી. 12 તારીખે છે હનુમાન જયંતી. હા. ઓકે, સરસ. ના ના, હનુમાન અમારે આવી ગયા. 18 તારીખે. હું લખું? ગુડ ફ્રાઈડે. ગુડ ફ્રાઈડે એટલે એ કંઈક આવે છે, મને ખબર તો હતી પણ હવે હું ભૂલી ગઈ. અહીંયા અમારા નાના હનુમાન આવી ગયા. હા. હમણાં ચેન્નઈ માટે લઈ દે મને. ચેન્નઈ માટે મને લઈ દે દે. કેમ? હમણાં સ્કૂલમાં અમારે અહીંયા બધું બનાવવાનું આવશે. શું બનાવવાનું? જે બનાવો હોય કેળું, સફરજન. એક એનું થઈ ગયું. હું ચેન્નઈ માટેનું. હા હા. એક એનું થઈ ગયું. તારો વારો આવે ને તો તું બોલજે. એક એનું થઈ ગયું, એક બેનું થઈ ગયું, 4 એનું થઈ ગયું, હવે 3 પછી 2 અમારો જે હમણાં જ આવશે. ઠેક. પછી શું બનાવવાની એમાંથી? એમાં જે બનાવવું ઈ. એટલે એમ નહીં, ચીનાઈ માટી તમારે લઈ જવાની. કઈ હા. તને કઈ આવડે બનાવતા? કઈ શું આવડે? હાથી ને એવું આવડે? હાથી ને એવું આવડે? હાથી કોણ બનાવે સાડો પાડો? તો ઈ ચકલી કાંઈ નથી આવડતું. ધર્મ તારે તારે ઘરમાં શું બનાવવાનું? બધે આવડે. લે લઈ લીધા. મમ્મી તો થાકી ગયા ને તે સુઈ જ ગયા અત્યારે ફટાફટ.
અને પપ્પાઓ સુવાની તૈયારી કરે છે તો હું આ બેને લઈને રૂમમાં આવતી રહી છું. વાગ્યા છે 10 અત્યારે, પણ 1 મિનિટ એવું છે ઈ કે તું ભૈલાને લઈને આવી, હું તો એકલો આવ્યો રમકડા લઈને. અને વાગી ગયા છે 10 અત્યારે, ને એના પપ્પા આવશે, જમશે, એવું બધું કરશે ને ત્યાં 12 વાગી જશે. એટલે હજી અમારે 2 કલાક કન્ટિન્યુ મારે આ ધુરંધરો હારે કાઢવાની છે. 2 કલાક. કેટલા માર્ક્સ આવ્યા? ઓય બાપા બહુ ઓછા માર્ક્સ. અરે હું કેતી હતી નીલ તું થોડીક મહેનત કર. કેટલી પણ મહેનત કરી પણ કેટલી કરી તું ક્યાં ધ્યાન રાખતો તો? આમ તો જો 25 માંથી 24 23 આવતા હતા ને ઘડીક ખેમ 25 માંથી 24 23 આવતા હતા ને એને બદલે 17. મને આમ જો મને આ તારું નહીં પોસાય હો, નહીં પોસાય. ચાલો વિડીયોને છે ને અહીંયા સેન્ડ કરી દઈએ ને આનો પહેલા ખાખરો કાઢી લઈ પછી વાત. હવે કાલે ફરીથી નવા વ્લોગમાં મળશું.